સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલના 1.5 વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયું છે। પિતા વિજયભાઈ, પત્ની અને બાળક ક્રિસિવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે આ હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે। યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। હોટલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું। આ દરમિયાન વિજયભાઈનો 1.5 વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો હતો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો। બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની બાળક પર નજર પડી। બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર ન હતી કે બાળક ક્યાં છે। જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી। તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હોટલના સંચાલકો ક્રિસિવને બહાર કાઢવા માટે દોડી આવ્યા। બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો। તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો। બાળક વોટર પોન્ડમાં પડી ગયો હતો। સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું હતું કે બાળક વોટર પોન્ડમાં પડી ગયો હતો। બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી। મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યો અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો। અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું, જે પાર્ટીમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા। આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના 1.5 વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા। પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું। ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું। સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈક પાર્ટીમાં જતા હોય, કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે। અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય, પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું। પાણીમાં એને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે। તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।